જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો બધા મજામાં? યો તમે બધા મજામાં? મસ્ત મજાના ઉઠીને એકદમ જોરદાર તૈયાર થઈ ગયા છે ભાઈ. અને હજી નીંદર આવે મને. નીંદર તો મારી ઉઠતી નથી સવારમાં, ખબર નહીં કેવી નીંદર થાય. ફટાફટ ઉઠી ચાય ભાઈ પી લો, પછી નીકળો. બાલ વધતા નથી પહેલાં જેવા. મેં કે જલ્દી વધી જશે, હમણાં ટૂંકા ઘણા કરાવી નાખીને જલ્દી વધી જશે, પણ વાંધો નહીં બધા. હવે આપણે વધારો આવ્યા પાછા. બધા એમ કે લોંગ હેર સારા લાગે, તો મેં કીધું લોંગ રાખે છે. ટૂંકા હે ને મજા નથી આવતી, ઓરતો જ નથી. હું તો ખાલી માથ ફેરવી નાખું છું, આમ જ પડ્યા ઓર એ એક ઉપાધિ ઓછી, ઓરવા ના પડે. હાથ ફેરવી નાખો ને એટલે થઈ જાય. હવે ભાગી ફટાફટ દુકાને થોડીક વારમાં. અમારા સમાજ સેવી ભાઈ કચ્છમાં કદર નથી, બહાર જવાના પૈસા. जिंदगी जियो तो ऐसे जियो बच्चा. कैसे बच्चा 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 जिंदगी जिएगा तो ऐसे ही बड़ा होके क्या कुछ नहीं करेगा. क्या कुछ नहीं करेगा. बीवी आ जाएगी, सुख शांति चैन सब छीन जाएगा. मम्मी तैयार वैयार थઈને આજે ક્યાં જાય છે? આજ માં કંથામાં જાવો તો મોડો કરાવ્યો મુહે બબુ. હા, મારો ફોટો દલાડામાં મારે આવ્યો. કંથા હા ભરવી હતી પણ અડધી તો હાલી ગઈ હશે જો. ક્યાં કથા વાળો? કાકાને ઘરે કંથા હા ભરવા જાવો. હા હા, સત્યનારાયણની કથા બેસાડી. વેલો જવાનું તો 9 વાગે, 9:30 થવા આવ્યા હશે ને. કેટલા વાગ્યા? સત્યનારાયણની ઓય 9:30 વાગ્યા. ઓય હા ભરવાનું. કોઈ ના આપે કંથા બૈયા ની પણ હા ભરી દા ખરા. હા હા, જા જા જલ્દી આવ. અને તું એ જલ્દી આવ મમ્મીને મૂકીને. Don't touch my animal. You can ask me. હે ને કલા કઈ નહીં, જાઉં થઈ ગયું. પહેલાં કે જાઓ તમે, પછી કે મૂકવાનો, પછી જાઓ, પછી તો બાપા દુકાન બંધ કરીને આવશે. હજી નથી જોયું મમ્મી ના. રમતા ચંપી રમતા મળો યાર હવે ચંપી રમ તો બદનામ નહીં કરે. આ છોકરો સૂરજ ઉગ્યો તો ફાઇનલી ગાઈસ આજે આપણો રુદ્ર સોલંકી તમે જોઈ શકો છો, એકદમ ગોદલા જેવો લાગી રહ્યો છે અત્યારે. આ મને શું કામ ચાલે મને એ ખબર નથી પડતી હર વખતે. હું કાઈ જાય ફાઇનલી ભાઈ કિલો કે જો લાંબો કરે ને હું શરીફ માણસ છું ને તમારા લોકમાં મને બદનામ હે કીધો પછી નથી આવ્યો. હા લાંબો ઢીલો કર્યો તો મજૂરી કરીએ તો એટલો તિલક તો હિન્દુ ધર્મનું ભાઈ એક પ્રતીક છે કે યાર કટાડો નથી એવો ઈલા કોને કેને મળો છે? આ ભણા ક્યાંય મળવા નથી, આ કોઈ નથી મને. હા, તારે એવડી ઊંડાણમાં ઉતરવાની જરૂર નથી. ભલે અમે જેને મળવા જઈએ ફાઇનલી અત્યારે હું કેમ મને 22 વર્ષ થયા ને 25 વર્ષ મને કેમ થાય મને એ ખબર નથી. વાંધો નહીં થયા રાખે. નર્વસ ના થાય એમાં કાંઈ ના. ઓ સર ના હા તો બ્લોગ ચાલુ હોય ને કાબુ આમાં તને કહું હમચીરમ હમચીરમ મને ના આવડે એવું. ફાઇનલી ભાઈ ઘણી માથાકૂટ કર્યા પછી હવે કેના ખર્ચે? રમલો જ હોય ને ભાઈ, મેં તો પહેલે જ કીધું હે? હું મૂર્ખો માણસ. તારા ખર્ચે આને ભાઈ ચનાને મેં 1000 વાર કીધું હે કે તું હે ને 2 વાતો ન કરતો યા, એક વાત ઉપર રહેતો યા. જો હું તો તો એ વાતો કરે ફસાઈ જાય. ગરીબ હા. માણસ છું, મારા કને પૈસા હોય પણ તું બોલ્યો શું કામ શું બોલ્યો? કે આ અત્યારે જે ખપે એ પીવડાવી દે, ખવડાવી દે, બરોબર? સાંજે મારી 10 મિનિટની ને 1 કલાકની જે આપણી વાત થઈ હતી ઈ અત્યારે એમાં- ખવડાવવાની વાત હતી ને હા. સાંજે મારે ખવડાવવાની ના, અત્યારે મારે ખવડાવવાની હતી ને સાંજે એને ખવડાવવાની હતી. હા. તો અત્યારે તો મેં આ કરી હોય ભાઈ, સાંજમાં પછી આ હરોડી. પછી ભાઈ ભરી ગયો એકચ્યુઅલીમાં. હું છું પણ આ તો ખાલી આ ફોર્માલિટી માટે રમલાનું નામ નાખ્યું. એને વળી એમ ના થાય. વરી પાછી 2 વાત કરીને હમણાં કીધું પહેલા હું ગરીબ હું ભાઈ આમ ને તેમ. અત્યારે આવા- આ અને વિડીયોમાં અત્યારે આવ્યા.
હવે તો તમે જો બધાને ખબર પડશે કે આ ખાલી ફોર્માલિટી માટે જ રમલા તો હમણાં પહેલે એમ કા કીધું કે હું ગરીબ હું. હું તો હું ગરીબ જ નહીં. ગરીબ જ તમારા બીજી જેવા સારું 100-200 વાપરી નાખ. હજી તને કહું જો 1000 ને એક વાર હું આને કહું કે ભાઈ એક વાત કર 1000 એક વાર તું કેસ પણ તારી વાત સાચી બરાબર નથી. એવો આનું કાંઈ આગો નહીં પડ્યો ભાઈ આનું કાંઈ નહીં થાય. આનું કાંઈ નહીં થાય ભાઈ. ઓવા ઘરે ખાવાનું જ જંતુ આ તો સોડાની વાત નથી થઈ ખાલી. ઈ તો કહું હાય ચના ભાઈ દિલ જ શરમ કર શરમ કર એ આને શું ખબર હોય આંગળી તો હાથ ચાલે કાં એમ હમણાં એને શું કીધું મારે દેવા. બિલ તારે જ દેવાનું હોય ને ભાઈ જો ભાગવું હાલ્યો હવે કાયદેસર નથી ये सब क्या है खल लिए तने भाई जो ધોરાય એરું સારામાં એક સાઈડમાં ઊંધો પગ નાખો ને હા એટલે ભાઈ પાણી ઉતરી જાય. કેટલી રજ કેટલી હતી બાપા હવે મોટો બંધ કરી દે. હે બાપા રજ કેટલી હતી ખડ હવે અમે બદલાવાનું વિચારતા બીજો કીક રાખી રખાય નહીં કી એમ દૂર આવજે ત્યારે અરે કી નહીં રાખતા ને આમાં શું હતું ખબર અમારે 2 દુકાન હતી તો વચ્ચે દિવાલ હતી તોડીએ ને એટલે થોડુંક નીચે ઉપર થઈ રહે ખરાબ લાગે આ ખડ વગર રોનક નથી આવતી દુકાન આ ખડ હોય ને તો ભરેલ ભરેલ લાગે હા ખડ તો ના કે ઓલું હોય પ્લાસ્ટિક વાળું ડુપ્લિકેટ ને કે વરી ગાઉં બાઉં ચરાવવા લઈ આવશે નક્કી નહીં કે અડધું દોરાઈ ગયું ને હજી બાજુ પડે એટલું ભાઈ કરતા આવ્યા જો આ પાણી નાખ્યું એટલે વજન ડબલ થઈ ગયા પછી દિવાલ માથે હજી સુકવવા રાખવો પડશે એટલે કાલ આખો દિવસ સુકાશે ને આજે લઈ આવી ને કાલ આખો દિવસ સુકાશે તો ક્યાં ધોરાવું બીજી ત્રાવમાં ફૂગવું આવતા હોતું અહીંયા તળાવમાં ભૂકો પડે ભાઈ સારામાં ધોવાશે આજે તો ઘણું એને આયોજન એને કર્યું હતું વિવેકે ભાઈ હા ઈબડે હા લ્યો ઈબડે ધોઈ તો રાતે જ રાખવા લાગશે હા ને સૂર્ય હાકલ કરી તો સૂર્ય હેગાણો 2 ટકરીમાં હાકલ કરવું હોય હમ તો પોતે ભાગવું બહુ સમજો ચાલુ કરાવું પોતે આલ્યો બોલે ઈબડે હવે સવારમાં વાતી અત્યારે લુગડા મેલા થશે વિચાર કર ડબ્બો લ્યો ડબ્બો આજથી કામ થાય બે થી કામ ના થાય તને શું ખબર પડે એમ કહી દીધું બાપા બ્રશ કે દિયો ગયું ના કદી ગવામ પછી આ ઓ નહીં થયું ને ના ના આ ગહાવું છે ને પછી પૂરો થયું છે હું હા ઓય ઓ થયું ગયો આજ જો ખબર પડે મેલ કેટલો નીકળે ગરમી ફૂલ થઈ ગઈ ભાઈ હવે ને કાંક ઠંડુ આવી ગયો કામ પતાવી મસ્ત આઈસ્ક્રીમ ખાઈ ને છત ઉપર આવી ગયો એકદમ જોરદાર ભાઈ વાતાવરણ મસ્ત જોરદાર હવા આવે અને ઉપર આમ આકાશ મજા જ અલગ કહેવાય ઠંડો ઠંડો પવન આવે જોરદાર રાત્રે હમણાં ખબર નહીં થોડાક દિવસથી ઠંડો પવન નીકળ્યો એટલે મજા આવે બપોરના ખૂબ ગરમી થાય પણ અત્યારે તો મસ્ત પવન આવી ગયો તમને થોડો થોડો અવાજ આવતો હશે કદાચ તો બસ હવે ને મસ્ત નીંદર આવી હશે ભાઈ બ્લોગ કરી દઈએ અહીંયા પૂરો જો વિડીયોની મજા આવી તો લાઈક શેર કમેન્ટ કરતા આવજો અને ચેનલ સબસ્ક્રાઈબ નહીં કર્યું તો ફટાફટ કરતા જય શ્રી રામ.